નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને જોઈને આવી ગયા છે ને બતાવું તમને સવારનું મસ્ત મજાનું વાતાવરણ। તો આજે છે ને થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। જો આમ બાજુ છે ને આદર છે અને રાતે એકાદું રેડું આવ્યું હતું, થોડોક છાંટા આવ્યા હતા, બાકી કાંઈ છે નહીં। પણ થોડુંક વાતાવરણમાં ફેર ઘણો પડી ગયો છે। જો હવે વરસાદ થઈ જાય जो मोरला वरसाद ने बोलावे छे कि मैं आऊँ। तो मित्र अपने मस्त मजाना चा पानी पीने આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા। તો આપણી કેટલી થઈ ગઈ છે રેડી। તો હાલો સ્નેહભાઈ ઉઠી ગયા છે। સ્નેહભાઈ હા સ્નેહ હા હાલો તો ફટાફટ કર, હાલો તો હું દૂધ લેતો આવું। તો હાલો દાદા લાવો પૈસા। તો આપણે છે ને લેતા આવીએ દૂધ। તો આપણી કેટલી થઈ ગઈ છે રેડી છે, લાવો પૈસા। तो हालो अपना दूध में आई गया पैसा। तो अपने फटाफट लेता आइए दूध। वागी गया सवार 8:30 ने अपने स्नेहभाई ने स्कूले मूकवा जवानो टाइम थई गयो। स्नेहभाई कम्प्लीट थई गया है। स्नेहभाई तो जो बहार निकली गया है। तो हालो अपने एने छे ने फटाफट मूकता आवीए स्कूल बस सुधी। हमणां एनी बस छे ने वहेली वही जाय छे ने आपणे जराक थई जाय छे लेट। हालो स्नेहभाई हालो टाटा कही दो बधे मळ्या 4:30 वागे। हालो मोटा आटली बधी चॉकलेट भर लीधी, बोलाय एम नथी। टिकटॉक आटली बधी ना खाई जवाय भेगी हो। हालो तो अपने ने फटाफट स्नेहभाई ने मूकता आवीए। तो मित्र वागी गया बपोरना 12:30 ने આપણે આવી ગયા છીએ બપોરા કરવા। તો બપોરામાં જે બનાવ્યું છે બાજરાનો રોટલો છે, અડદનું શાક છે। તો જો આવી ગયો છે આપણે માટે અડદનું શાક, આખા અડદનું, બાજરાનો રોટલો અને છાશ છે। અને હાલો હવે બાને છે એનામાંથી ગોળી દેવાની છે, તો એ ગોળી દઈ દઉં તો પછી જમી લઈ। હવે બાને લાગી છે ભૂખ। जो निंदर आवे लगे ओबरानी आवे ये बंद थी दुकान ज बंद थी एनी पछी हूँ लई आवे अटाणे तो हाले है चालू थोड़ा घणुं निकळीए पण अटाणे हाले है तो खोली जाए लेतो आवी नगर खंभाळीए जाव ने याद आवे ने खानामां ज राख्यो याद आवे तो त्याथी लेतो आवी भेगुं लेतो जाई એટલે હાલો તો હવે આપણે છે ને બપોરા કરી લઈ અડદનું શાક ને બાજરાનો રોટલો। तो मित्र वागी गया 4:30 અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે અને સ્નેહ જો છે ને માંડ્યો છે લેસન કરવા। તો જો સ્નેહ છે ને ફટાફટ માંડ્યો છે લેસન કરવા ને આપણે હાલો જવાનું છે ચા પાણી પીવા। તો આપણે ચા પાણી પીવાના બાકી છે, તો આપણે પી આવીએ ચા પાણી। અને સ્નેહને ચા નથી પીવો, સ્નેહ માંડ્યો છે ફટાફટ। હે પીવો હે ચા? કંઈક ભૂલાઈ નથી ગયું? हाँ बे लाइन कई वांधो नहीं लखवा मन। हालो हाल तो जा पीता यार। हालो આપણે ચા પાણી પીતા આવીએ। तो
મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચા પાણી પીવાને. જો આપણો ચા પાણી અહીંયા છે ને, ચા આપણો રેડી છે ને. સ્નેહભાઈ ચા પીને વયો ગયો છે નીચે. તો જો આપણો ચા અહીંયા આવી ગયો છે. બા તમે પી લીધો? હા, તો બાઈએ પી લીધો છે ચા. અને આપણો ચા પાણી રેડી છે, તો આપણે પી લઈએ ચા પાણી ફટાફટ. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે જવું છે અત્યારે ભગવાન શિવના દર્શન કરવા. તો સ્નેહભાઈ ગયો છે વેસણનો લોટ દેવા. તો શું બનાવવાનું છે દાદા? હા દાદા, શું બનાવવાનું છે લોટનું? મરચા, ભરેલા મરચા બનાવવાના છે. તો એનો લોટ દેવા ગયો છે. તો સ્નેહભાઈ આવે છે. હાલો સ્નેહભાઈ હાલો. તો ફટાફટ સ્નેહભાઈ આવે એટલે આપણે જતા આવીએ. તો સ્નેહભાઈ આવી ગયા. હાલો આપણે જવું ને હવે. હાલો તો આપણે જતા આવીએ, ભગવાન શિવના દર્શન કરતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે બટાકાનું શાક છે, બાજરાનો રોટલો છે ને ભરેલા લોટવાળા મરચાં છે. તો જો આવી ગયા છે આપણા માટે બટાકાનું શાક છે, બાજરાનો રોટલો છે અને મરચાં લાવો તો મળી આ બાજુ. જો લોટવાળા મરચાં છે, મસ્ત મજાના. જો લોટ ફરી અને મરચાં છે અને છાશ છે. તો સ્નેહભાઈ માંડ્યા છે ખાવા. સ્નેહભાઈને બટાકાનું શાક ફેવરિટ છે નહીં ભાઈ? તો સ્નેહભાઈને બટાકાનું શાક ભાવે એટલે બટાકા. અને બાને તો જો ડાયરેક્ટ એક રોટલો ભૂસીને ખાવાનો. દાંત પડી ગયા ને? કેટલા અડધા પડી ગયા કે અડધા નથી, ઓછા છે? તો બાને તો દાઢું બધી પડી ગઈ છે અને હલે છે. અને જો ભાઈ રોટલો ચોરીને ખાય તો રોટલો ખવાય, બાકી ચવાય નહીં. આપણે ચાવીએ ને બધી રોટલાનું બટકું રોટલા. હા, એને દાઢ કહેવાય. એનાથી ચવાય વધારે પડતું. બટકું ગમે આપણે મોઢામાં ખાઈ ને, આગલા દાંત હોય ને એ કટકા કરવાનો હોય. ગમે આપણે વસ્તુ ખાઈને કટકો કરવો હોય તો આગલો દાંતનું કામ, પછી ઓલા દાંત ચાવે. બધા દાંતનું અલગ અલગ કામ હોય. આગળના દાંત કટકા કરે, પાછળના દાંત ચાવે. એવું બધું અલગ અલગ કામ હોય ભાઈ. ચાલો હવે આપણે છે ને રોટલો ભૂસી ચોરી વોરી ખાઈ લઈએ.